વાત છે એક એવી વસ્તુની કે જે આપણે રોજ જ યુઝ કરીએ છીએ, પણ એની પાછળની ઇકોસિસ્ટમ એટલી બધી સ્ટ્રોંગ અને પાવરફુલ છે, એટલી જટિલ પણ છે જેનો આપણને અંદાજ નથી. એન્ડ દેટ ઇઝ ઇન્ટરનેટ. બફરિંગથી લઈને સીમલેસ સ્ટ્રીમિંગ સુધી આ બધી જે પ્રોસેસ છે એક વ્યક્તિ કે કોઈ એમની ટીમ સાયલન્ટલી બિલ્ડ કરતા આવ્યા છે. અને આજે એવા જ એક વિઝનરી યંગ ડાયનેમિક બિઝનેસમેનને આપણે મળવાના છીએ, જેમનું નામ છે મિસ્ટર હીર શેઠ. Let's welcome young, sharp and future-focused Mr. Heer Sheth. Welcome to my film special podcast. Thank you. સૌથી પહેલો જેને લઈને હું બહુ ક્યુરિયસ છું કે when did you start? જ્યારે તમને એવું હતું કે તમે એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો કે પછી એક આખી ડિજિટલ બેકબોન રેડી કરી રહ્યા છો? વોટ વોઝ યોર થોટ? So, this would be the second generation. હું સેકન્ડ જનરેશન છું આ બિઝનેસ માટે એન્ડ મારા ફાધરે ઘણું સારું અને ઘણું મોટું વિઝન જોયું હતું આ સિટીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવા માટે, આ સર્વિસ ને વધારે બેટર વેમાં કેવી રીતના કસ્ટમર્સ તક પહોંચાડી શકીએ એના માટે. અને હું બસ એમને નાનપણથી ખાલી જોતો હતો ને ઓબ્ઝર્વ કરતો હતો કે આ માણસને પેશનેટ કેટલા છે. એમને હું આ કદાચ 13th or 14th બિઝનેસ હતું. ઓકે. સો એની પહેલાં એમના બીજા 10-12 બિકોઝ બિંગ અ જૈન ફેમિલીથી બિલોંગ કરું છું તો એમને ટેક્સટાઇલ ને ડાયમંડ ડેફિનેટલી કર્યું છે. સો એ બધી વસ્તુ એમને પાસ કરીને એમને ફાઇનલી આ વસ્તુ પર કામ ચાલુ કર્યું. અને મેં નાનપણથી એમને જોતો હતો કે આટલું પેશનેટલી કોઈ બી વસ્તુ માટે નોલેજ ઓછી હોવ્યા વગર કેવી રીતના એ વસ્તુ કરે છે. અને મને બસ ખાલી એ જ વસ્તુનો ઇન્ટરેસ્ટ ત્યારે હતો બિકોઝ બેક ઇન ધ ટાઈમ ત્યારે ઇન્ટરનેટની એટલી રિક્વાયરમેન્ટ નહીં હતી. ઇન્ટરનેટ વોઝ લક્ઝરી બેક ધેન. તો એ વસ્તુને જોઈને જ હું શીખો છું કે ભાઈ બિઝનેસ કંઈ પણ હોય આપણે કરવો છે. અને હવે તો જમાનો ઇન્ટરનેટનો છે તો જેમ જેમ ટાઈમ વધે છે તેમ તેમ આપણે જોઈએ છે કે ઇન્ટરનેટ લક્ઝરી કરતાં એક નેસેસિટી થઈ ગઈ છે. યસ, સો ટ્રુ. એના માટે કેટલો ટાઈમ અને ઇન્ટરેસ્ટ આપવી જરૂરી છે જેનાથી કસ્ટમર એન્ડ પર આપણે સર્વિસ બેટર આપી શકીએ, એ જ મોટિવ હોય છે. સો ટ્રુ. અને આ ફાઇબર વેલીની વાત કરીએ તો એ પ્રોડક્ટ કે સર્વિસ કરતાં વધારે એક ઇકોસિસ્ટમ છે. સો એ પહેલેથી પ્લાન્ડ હતું કે પછી ધીરે ધીરે ઇવોલ્વ થયા અને પછી ઇટ વેન્ટ? ના, ડેફિનેટલી પ્લાન તો નહીં હતું. ઇવોલ્વ થયા દેટ વુડ બી ધ બેસ્ટ થિંગ બિકોઝ ઇવેન્ચ્યુઅલી ગ્રુપ કંપનીનો મોટિવ હતો કે અંડરગ્રાઉન્ડ નેટવર્ક લે કરીને એક ફાઇબર સર્વિસ પ્રોવાઈડ કરવી છે, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવું છે. અને ઇવેન્ચ્યુઅલી જેમ જેમ રિક્વાયરમેન્ટ માર્કેટની અને કસ્ટમર્સની સમજતા ગયા તેમ તેમ આપણે ડિસાઇડ કર્યું કે આપણે આ વસ્તુ પણ બહુ સારી રીતના આપી શકીએ છીએ. તો પછી આપણે એ વસ્તુ કેમ ના કરીએ. અને ઇવેન્ચ્યુઅલી મોટિવ એ જ હતો કે સર્વિસ સેક્ટરમાં જ્યાં સુધી તમારો કસ્ટમર સેટિસ્ફાય નથી ત્યાં સુધી તમે સસ્ટેન પણ નહીં કરી શકો, નોટ ઇવન અ સિંગલ ડે. સો એ વસ્તુને જોઈને અને હવે પ્લસ કેવું છે કે લોકોની ભૂખ વધતી જાય છે ઇન ટર્મ્સ ઓફ ડેટા, ઇન ટર્મ્સ ઓફ એન્ટરટેનમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ વોટ ન્યૂ થિંગ્સ આર કમિંગ ઇન ધ માર્કેટ. તો અન્ટિલ એન્ડ અનલેસ અગર અમે એક વસ્તુ પર સ્ટીક રહેશું તો અમે ક્યારેક ગ્રો નથી થવાના. સો ઇન અ વે ફાઇબર વેલી આજે આ એક જે ઇકોસિસ્ટમ છે જેમાં રિટેલ ડિવિઝન માટે હું કહું તો ઇન્ટરનેટ બ્રોડબેન્ડ સર્વિસીસ, ઓટીટી સર્વિસીસ, આઈપીટીવી સર્વિસીસ, આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરીને એક આખું આપણે પ્લેટફોર્મ કસ્ટમર્સ માટે ઊભું કર્યું છે ટુ શોપ એ લોકોને જે ઈચ્છા હોય તેના માટે. વન્ડરફુલ. પણ એઝ યુ વેલ સેડ કે ધીરે ધીરે ભૂખ વધી રહી છે તો એટલા જ પ્લેયર્સ પણ વધી રહ્યા છે. Yes. સો એટલા ચેલેન્જીસ પણ વધી રહ્યા છીએ. બટ એ બધા પ્લેયર્સ કરતાં આપણામાં શું વિશેષતા છે જે આપણને અલગ બધામાં તારવી લે છે? ડેફિનેટલી એક સૌથી યુનિક અને અલગ વસ્તુ એ જ હશે કે આપણી પાસે આપણું પોતાનું અંડરગ્રાઉન્ડ ફાઇબર નેટવર્કનું બેકબોન છે. આજે માર્કેટમાં જે બી પ્લેયર્સ જે પણ સર્વિસ પૂરી પાડે છે એ ઇધર ઓવરહેડ નેટવર્ક, ઓવરહેડ ફાઇબર્સ આપણે જે જોતા હોઈએ છીએ કે એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ જે કેબલો લટકેલા હોય છે જે ક્યારે પણ કપાઈ શકે છે કે ક્યારે બી કંઈ બી એમાં પ્રોબ્લેમ આવી શકે છે. અથવા તો બીજી પાસે એ લોકો એ નેટવર્ક અંડરગ્રાઉન્ડનું લીઝ કરીને યુઝ કરે છે. એની જગ્યા પર આપણી પાસે સુરતમાં આપણું પોતાનું 400 કિલોમીટર પ્લસ નેટવર્ક, અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે જેના બેઝ પર આપણે આખું ફાઇબર વેલીનો કસ્ટમર બેઝને સર્વિસ આપીએ છીએ. તો આપણે એટલીસ્ટ અપટાઈમના એન્ડથી તો બહુ સ્ટ્રોંગર પોઝિશન પર છે. અને પેરેલલી ઓન કોલ સર્વિસની જે ડિમાન્ડ છે એને જેટલી બેટર ફૂલફિલ કરશું એટલું બેટર આપણે લોંગર રનમાં ચાલી રહીશું. સો ટ્રુ. અને સુરતમાં તમે કીધું કે આટલું સારી રીતે આપણે લોકોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ, બટ સુરતનું વિસ્તરણ થઈ રહ્યું છે તો રૂરલ અને અર્બન એ બંનેમાં નેટવર્કિંગની વાત કરીએ તો વિચ ઇઝ મોર ચેલેન્જિંગ? ચેલેન્જિંગ મોર
હું તમને ઓનેસ્ટલી કહું, બંને ઇક્વલી ચેલેન્જિંગ છે. ધ રીઝન બિંગ, આજે સિટીમાં નેટવર્ક એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટેના ઘણા બધા ચેલેન્જીસ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે જોઈને આઈડેન્ટિફાઈ કરવું પડે છે કે આપણે નેટવર્ક કેવી રીતના લે કરીએ, કસ્ટમર તક કેવી રીતના પહોંચીએ. આજે નવા પ્રોજેક્ટ્સમાં તો બિલ્ડર્સ અને કમિટી એવી વાત કરે કે અગર તમારે મારી સોસાયટીમાં સર્વિસ પૂરી પાડવી છે તો એક કસ્ટમર માટે પણ તમારે આખું ઇન બિલ્ડિંગ નેટવર્ક સેટઅપ કરવું પડશે. ઓકે. સો અગર મારું એક એવરેજ બેઝિક પ્લાન 5,000 પર યર છે તો એ પહેલા કસ્ટમર માટે મારે 50,000 to 1 લાખનો ઇન્વેસ્ટમેન્ટ કરવો પડશે બિલ્ડિંગમાં એન્ટર થવા માટે, એને પ્રોપરલી કેબલિંગ કરવા માટે, એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવું. ફ્યુચરમાં મને ડેફિનેટલી અગર કસ્ટમર્સ મળે છે તો એ મારું ઇન્વેસ્ટમેન્ટ સફળ છે ત્યાં. બટ આજે સિટીમાં આ એક બહુ મોટો ચેલેન્જ છે. અને રૂરલમાં વાત કરીએ તો રૂરલમાં પણ આજે ડિમાન્ડ વધે છે, બટ ઘણા બધા લોકો મોબાઈલ ડેટા પર સેટિસ્ફાઈ થઈ જાય છે. તો અગર મારે રૂરલમાં પણ નેટવર્ક એસ્ટાબ્લિશમેન્ટ કરવો છે તો એના માટે મારે ટોટલ પોપ્યુલેશનનું એટલીસ્ટ 20 to 30% કસ્ટમર બેઝ જોઈશે મારામાં, કેમ કે એટલું તો યુઝ કરતું જ હોય છે. બટ ત્યાં એક કે બે કસ્ટમર માટે પણ મારે નેટવર્ક એસ્ટાબ્લિશમેન્ટ કરવું ઇઝ ઇક્વલી હાર્ડ. સો ઇવેન્ચ્યુઅલી એ માર્કેટ સ્ટડી પર આવે છે કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી અમને લોંગ ટર્મ બેનિફિટ મળશે. રાઈટ. સો આજે બધા તમે કીધું એ પ્રમાણે 5G અને સ્પીડ પાછળ ભાગી રહ્યા છે, પણ અસલી બેકબોન ફાઈબર છે. જે તમે અમને બતાવ્યું વાળ જેવું હોય છે પણ એમાં કેટલું સ્ટ્રોંગ છે. સો એ કેટલું અંડરરેટેડ છે, તમને શું લાગે છે? અંડરરેટેડ તો નથી, બિકોઝ આજે બીજી મોટી નેશનલ કંપનીઝે એનું બ્રાન્ડિંગ કરીને કસ્ટમર તક એક ઇમેજ બનાવી દીધી છે, એક મેસેજ પહોંચાડી દીધો છે કે ફાઈબર ની રિક્વાયરમેન્ટ છે. બટ આજે પણ ઘણા બધા કસ્ટમર્સ, ઘણા બધા લોકો ફાઈબરની જે ક્વોલિટી છે, એનું જે પર્પઝ છે એ સમજી નથી શકતા. એ બહુ અંડર વેલ્યુ ઇન અ વે એટલે છે કે એનું ફૂલફિલમેન્ટ શું છે એ વસ્તુનું, એ પ્રોડક્ટનું, એ હજુ એટલા ડિટેલમાં કોઈને ખબર નથી. લોકોને બસ એક પ્રમોશન બેક ઇન ધ ડે થયેલું કે ફાઈબર આવશે તો જ તમારું ઇન્ટરનેટ ચાલશે ને ફાઈબર આવશે તો જ તમારી કનેક્ટિવિટી ચાલશે. એવું જરૂરી નથી. આપણે ફાઈબર પહેલાં કોપર કેબલ યુઝ કરતા હતા, જેના પર આપણે કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ ને બધું વસ્તુ ચાલતું હતું. ફાઈબરની કેપેસિટી આજે વધારે છે કોપર કરતાં. ફાઈબર રિલાયેબલ છે, ફાઈબર લોંગ ટર્મ છે, બટ એની ઘણા બધા લોકોને વધારે ખબર નથી. હા, ટ્રુ. વાપરીએ બધા છીએ પણ એટલું ટેકનિકલી ખબર નથી. સો આગળ ફ્યુચર શું છે? સ્પીડ, સ્ટેબિલિટી કે પછી બંડલ ઓફ ડિજિટલ સર્વિસીસ? આઈ વુડ સે એવરીથિંગ, બિકોઝ આજે બીંગ અ નેશનલ બ્રાન્ડ ઓર બીંગ અ લોકલ પ્લેયર, અગર કસ્ટમરને સર્વિસ નથી મળતી તો એ લોકોને ફરક નથી પડતો કે આજે મી બીંગ અ લોકલ પ્લેયર એમની પાસે સર્વિસ આપું છું આટલા વર્ષોથી. બટ આટલા વર્ષોની સામે અગર આજે હું એક દિવસ ચૂકી ગયો તો કાલે કદાચ મારી જગ્યા પર બીજું કોઈ બી હશે. સ્પીડ, બિકોઝ મેં કીધું પહેલાં એવી રીતના કે ભૂખ તો એટલી છે બધાની કે પૂરી જ નથી થતી. આજે પહેલાં આપણે કદાચ એક સિરિયલ કેબલ ટીવી પર જોતા હતા, આજે આપણે OTT પર એક એપિસોડ જોઈએ છે. ઘણીવાર તો આપણે બિંજ વોચ કરી નાખીએ છીએ આખી રાત બેસીને. સો એ સ્પીડની રિક્વાયરમેન્ટ ત્યારે બી એટલી જ છે કેમ કે એની ભૂખ પૂરી નથી થતી. અને બંડલ સર્વિસીસ અગેન, આજે આપણે મોટા મોટા શોપિંગ મોલ્સમાં કેમ જઈએ છીએ? કેમ કે આપણે એક જ જગ્યા પર 10 અલગ વસ્તુઓ મળે છે. તો એવી રીતના અગર હું એક જ વસ્તુ આપીશ અને મારો કોમ્પિટિટર એકસાથે 10 વસ્તુ આપશે તો ડેફિનેટલી મારું સસ્ટેન કરવું હાર્ડ છે. કોઈના માટે પણ સસ્ટેન કરવું હાર્ડ છે. તો આજે બંડલ સર્વિસીસની ઘણી રિક્વાયરમેન્ટ છે. તમે બિંજ વોચિંગની વાત કરી તો આઈ એમ શ્યોર તમને તેવો ટાઈમ મળતો નહીં હશે. એટ ધીસ એજ તમે બહુ બધા મલ્ટિપલ વેન્ચર સાથે જોડાયેલા છે. સો કેવી રીતે બધા ઉપર આટલું ફોકસથી કામ થઈ શકે? હાઉ ડુ યુ પ્લાન યોર ડે? મારી એજમાં કદાચ આ ક્વેશ્ચન બહુ અર્લી છે, બટ એનો બહુ બેઝિક અને બહુ સિમ્પલ આન્સર આપું તો મેં મારા ડેઝને બહુ ઇક્વલી ડિવાઈડ કરેલા છે. આઈ ગીવ 1 day ટુ અ કંપની ડેડિકેટેડ, સ્ટાર્ટિંગ ટુ સેલ્સ, ટુ નંબર્સ, ટુ સર્વિસીસ, એનું આખું વર્કફ્લો કેવી રીતના મેનેજ થાય છે એનું ઓવરવ્યૂ એવરી વીક એક પર્ટિક્યુલર ડે પર હું કરું છું. અને હું મેક શ્યોર કરું કે બાકીના જે મારા રિમેનિંગ આર્ટ્સ છે હું જેટલા થઈ શકે એટલા બહારના લોકોને મળું, મારી કંપની બાબતેનું એ લોકોને નોલેજ શેર કરવું અને જેટલું થઈ શકે એટલા લોકો સાથે હું જોડાઉં. કેમ કે જે દેખાવાનું છે તે જ વેચાવાનું છે. સો જેટલું હું બહાર લોકો પાસે જઈશ એટલું લોકોને મારી અને મારી કંપની બાબતે ખબર પડશે ને તો જ એ વસ્તુ ગ્રો થવાની છે. અને આમ પણ ફાઈબર વેલી કનેક્શનનું જ કામ કરી રહ્યું છે. સો ફાઈબર વેલી જ્યારે બિલ્ડ કરતા હતા ત્યારે એક એવું કોઈ ડિસિઝન જે ગેમ ચેન્જર સાબિત થયું હોય? ડેફિનેટલી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અમે ઇન્ટ્રોડ્યુસ જે કરી છે
સુરત માર્કેટ માટે કરીને એ છે IPTV સર્વિસીસ. કદાચ જ સુરત સિટીમાં કોઈ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આ વસ્તુને લાવ્યું છે અને આઈ ડોન્ટ થિંક સો અમારા સિવાય બીજો કોઈ એવો પ્લેયર છે. નેશનલ લેવલ પર બી એક કે બે જ કંપનીઝ છે જેને આખા ઇન્ડિયાની 200 સિટીઝમાં એ પાયલટ પ્રોજેક્ટ રન કર્યો છે. બટ વી આર ધ ફર્સ્ટ વન ઇન સુરત જે IPTV કરીને એક પ્રોડક્ટ સર્વિસને લોન્ચ કરીએ છે. ઇટ્સ જસ્ટ લાઇક યોર એની અધર OTT પ્લેટફોર્મ. તમે જે કેબલ ટીવી જે ડિશ ટીવીનો બોક્સ સાથે જુઓ છો એ જ લાઈવ ચેનલ્સ તમને એક એપ્લિકેશન થ્રુ જોવા મળશે. ઓકે. એટલે અગર તમારા ઘરે સ્માર્ટ ટીવી છે, એન્ડ્રોઈડ ટીવી છે, તો એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરો જસ્ટ લાઈક અધર OTTs અને એની અંદર તમે જે પણ પેકેજ સિલેક્ટ કર્યું હશે એ તમને એ કેબલ ટીવી તમે લાઈવ ટીવી એ એપ્લિકેશનની અંદર જોઈ શકશો વિચ વુડ બી કનેક્ટેડ થ્રુ યોર ઇન્ટરનેટ. ઓકે. સો પહેલાં અત્યારે આપણા બધાના ઘરે શું છે, વાઈફાઈનો એક બોક્સ લાગે છે, એક કેબલ ટીવીનો બોક્સ લાગે છે. બટ હવે એક વાઈફાઈના બોક્સની અંદર જ કનેક્ટિવિટી થ્રુ તમે ઇન્ટરનેટ, OTT અને IPTV આ ત્રણ સર્વિસ પૂરી પાડી શકો છો. Okay, this is something very new and we are looking forward to it. So, you are young, dynamic leader. So, seniors ની વાત કરીએ તો તમને શું લાગે છે કે સિનિયર્સનો જે એરા હતો એ લોકોએ જે બિલ્ડ કર્યું એમાં કઈ રીતે તમે વેલ્યુ એડ કરી શક્યા? આઈ ગેસ જનરેશનનો જે ટાઈમલાઈન છે, હરેક જનરેશન પછી જે ઇવોલ્યુશન આવે છે, નોટ જસ્ટ ઇન ફેમિલી, ઇન બિઝનેસ, બટ ઓવરઓલ માર્કેટમાં એ ઘણા બધા લોકો એડેપ્ટ કરી શકે છે, ઘણા બધા નથી એડેપ્ટ કરી શકતા. આજે માર્કેટ ટ્રેન્ડ, માર્કેટ સિચ્યુએશન આજના લોકોને જેટલી ખબર હશે એ એટલા એક્સપિરિયન્સ લોકોને નહીં ખબર હશે બિકોઝ એ લોકો એક માઇન્ડસેટથી કામ કરતા હતા અને એ જનરેશનના લોકો હતા. સો મારી એન્ડથી કદાચ હું જે વેલ્યુ એડેડ લાવી શકું છું એક જ વસ્તુ છે કે હું માર્કેટને ટ્રેન્ડને અન્ડરસ્ટેન્ડ કરીને એમની સાથે બેસું અને ડિસ્કસ કરું કે ભાઈ આજે આ ચાલે છે, આજે આ રીલ વાયરલ થઈ, આજે આ વસ્તુ થઈ, લેટ્સ ઇમ્પ્લિમેન્ટ ધીસ ઇન આર બિઝનેસ અને આપણે આ વસ્તુ કરીએ. અને અગેન મી બિંગ ધ યંગેસ્ટ હું કોઈને ઓર્ડર નથી કરી શકતો ને ક્યારે પણ મને એમ નથી થતું ભાઈ તારે આ કરવાનું જ છે, તમારે કરવાનું છે. બટ તમે મને સજેસ્ટ કરો કે મારે શું કરવાનું છે. જ્યાં સુધી હું એમની સાંભળી નહીં શકીશ ત્યાં સુધી મને આઈડિયા નહીં આવશે કેમ કે હું નોલેજ વગર બેઠો છું. હું બહુ ઓછા નોલેજ પર છું અત્યારે. સો એ હેન્ડ ઇન હેન્ડ લઈને જ ચાલવું જોઈએ. રાઈટ. હવે ચોક્કસપણે એટલું કહીશ કે તમે જ્યારે શરૂઆત કરી એટ ધીસ યંગ એજ તમે બહુ મોટું કાર્યભાર સંભાળી રહ્યા છો. સો હુ ઇઝ યોર ઇન્સ્પિરેશન ઇન ધ ફિલ્ડ ઓફ બિઝનેસ લીડરશિપ? માય આન્સર ઓલવેઝ વુડ બી માય ફાધર અને ઘણા બધાનો હોય છે બટ ઇન માય કેસ ડેફિનેટલી મારા ફાધર છે. એનું રીઝન છે કે મેં એમને જોયા છે મેં એમને જોયા છે અપ્સ એન્ડ ડાઉન્સમાં સ્ટ્રગલ કરતા, એમના સક્સેસને એન્જોય કરતા. ક્યારે એમના માથે એમનો સક્સેસ ચડ્યો નથી બટ એમના સક્સેસને એન્જોય કરતા ઇન અ વે કે મેં આટલું કરી લીધું, હવે મારે હજુ શું કરવાનું છે. ને એમના ડાઉનફોલમાં મેં ક્યારે એમના મોઢે નથી સાંભળ્યું હું થાકી ગયો છું ને મારે હવે આ મૂકી દેવું છે. સો આ બે સિચ્યુએશન્સમાં મેં એમનો આ રૂપ જોયો ને મેં એક જ વસ્તુ નક્કી કરી કે અગર આ માણસ આ ઉંમરે અગર આટલી એનર્જી ને આટલું મોટિવેશન ધરાવે છે તો અને જે પ્લેટફોર્મ એમને મારા માટે સેટ કરીને મને આપ્યું છે ટુ ગ્રો અને જે ટ્રસ્ટ એમને મારામાં રાખ્યો છે બિકોઝ આજે એક પાક્કો બિઝનેસમેન એમની પેઢીને જ કામ આપે એવું જરૂરી નથી. એક પાક્કો બિઝનેસમેન જે એમના બિઝનેસ માટે બેનિફિશિયલ છે એ સ્ટેપ લેશે. સો એમને ટ્રસ્ટ બી મારામાં રાખ્યો છે અને કદાચ હું એ વસ્તુને ફૂલફિલ કરું ઓવર ધ લોંગ રન તો એ મારા માટે બહુ પ્રાઉડની વસ્તુ હશે. હી હિમસેલ્ફ ઇઝ અ બુક. યસ. એન્ડ જેમનેથી ઘણું બધું શીખવાનું છે. ક્યારેક એવું થાય કે બિંગ ઇન સેમ બિઝનેસ એઝ જનરેશન ગેપ્સ છે તો થોડા ઘણા ડિસિઝન લઈને કંઈક આમ તેમ થાય, કોન્ફ્લિક્ટ થાય એવું બને ખરું? ડેફિનેટલી બને. મારા ફાધર સાથેનું મારું રિલેશન એટલું ક્લોઝ છે ઇન અ વે કે ઘણીવાર મજાકમાં કહેતા હોય છે કે તારી મમ્મી કરતાં વધારે બી તું મારા માટે પહેલો છે. બિકોઝ પહેલાં એવી સિચ્યુએશન હતી એમના કામના લીધે અને મારા સ્ટડીઝના લીધે કદાચ અમે દિવસમાં એકવાર મળતા હતા, અઠવાડિયે 1-2 વાર મળવાનું થતું હતું ને આજે અમે કદાચ દિવસમાં 8-10 કલાક સાથે હોઈએ છીએ. સો ઇન એન્ડ આઉટ મને એમનો નેચર ખબર છે, એમને મારો નેચર ખબર છે. સો વી કેન ગો વેરી રો વિથ ઇચ અધર, અનફિલ્ટર. ને હું કહી શકું છું કે ના આ વસ્તુ આવી રીતના નહીં થાય અને એમનો એક જ જવાબ ઓલવેઝ આવે છે, મેં આટલા વર્ષ શું કર્યું છે, મને નથી આવડતું ધંધો કરતા. મેં કીધું સી ધીસ ઇઝ ધ માર્કેટ ટ્રેન્ડ એન્ડ ધીસ ઇઝ વોટ આઈ થિંક નાઉ ઇટ્સ અપ ટુ યુ. સો એ મારો વે છે એમની પાસે કામ કરાવવાનો. મારા હિસાબથી આ છે, હવે તમે બોલો એમ કરીએ.
સો દેન હી ગોઝ વિથ ધી મિડલ વે કે હા ચલો આપણે આને આવી રીતના કરીએ. એટલે વચલોવડ નીકળી તો જાય. ડેફિનેટલી. સો લાસ્ટ એ ક્વેશ્ચન તમારા બે જણને રિલેશનને લઈને કે કઈ એવી ખૂબીઓ છે, કઈ એવી ક્વોલિટીઝ છે તમારા ડેડની જે હજી તમને લાગે છે કે તમારામાં મિસિંગ છે અને યુ વોન્ટ ટુ ડેવલપ દેટ? ફર્સ્ટ જનરેશન બિઝનેસમેન, આ એક ફ્રેઝ મેં હમણાં રિસેન્ટલી સાંભળ્યો. અને ફર્સ્ટ જનરેશન બિઝનેસમેનને તમે ક્યારે મેચ નહીં કરી શકો, ક્યારે કમ્પીટ નહીં કરી શકો. એ માણસ જે માઇન્ડસેટથી, જે આઈડિયોલોજીથી અને જે મહેનતથી અને સ્ટ્રગલ્સથી એમને જે એમના બિઝનેસને સેટઅપ કર્યો હોય છે, બધા જ કરતા હોય છે, કોઈ નથી કરતું એવું નથી, બટ ઘણા જે મોટા પાયે કરતા હોય છે કે એ વસ્તુ વિચારે છે કે મારે આટલા દૂર સુધી જવાનું છે, તો એ ટફનેસ ને એ સ્ટ્રગલ અને મહેનત આપણે ફર્સ્ટ જનરેશનલ બિઝનેસમેનમાં જોઈ શકીએ છીએ. સેકન્ડ થર્ડ કેટલી પણ આવી જાય, બટ એ જે ડેડિકેશન છે એમના જેવું હું ચાહું તો બી હું નહીં પહોંચી શકું, કદાચ હું એમ કહી શકીશ. પણ તમારે તો વધારે જમ્પ કરવાનું છે આગળ. દેટ વોઝ વન્ડરફુલ. એક રેબિટ ફાયર રાઉન્ડ થઈ જાય. ઓકે. સો અમુક ક્વેશ્ચન્સ હું લાવીશું તમારા માટે. ઇન્ડિયામાં ઇન્ટરનેટનું ફ્યુચર ઇન વન વર્ડ? અનઇમેજિનેબલ. એની કોઈ લિમિટ નથી. સ્પીડ કે સ્ટેબિલિટી? બોથ. ઓટીટી કે લાઈવ ટીવી ચેનલ્સ, યોર ચોઇસ. માય પર્સનલ ચોઇસ નાઉ વુડ બી ઓટીટી. સુરત ઇન ગુજરાત, ઇન્ડિયા કે પછી સિલિકોન વેલી ઇન યુએસએ? એની ડે સુરત. કેલ્ક્યુલેટેડ રિસ્ક કે મેચ્યોર પેશન્સ? કેલ્ક્યુલેટેડ રિસ્ક. હું હજી ઘણો યંગ છું એના માટે. ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ, નેટવર્ક ડેશબોર્ડ કે પછી વોટ્સએપ? પહેલાં વોટ્સએપ હતું, બટ હવે નેટવર્ક ડેશબોર્ડ. એક એપ જેના વગર તમને પર્સનલી નહીં ચાલે? મારી જનરેશનમાં તો બધા ઇન્સ્ટાગ્રામ જ પહેલી વસ્તુ છે જે ઓપન કરે છે, સો મે બી આ ઇન્સ્ટાગ્રામ. અને તમારા ડેડ સિવાય બિઝનેસ લીડરમાં જે તમને ઇન્સ્પાયર કરતા આવ્યા છે? રતન ટાટા. ટેલિકોમ ના હોત તો શું બિલ્ડ કરત? નોટ શ્યોર, બટ વોટ એવર માય જનરેશનલ બિઝનેસ વુડ બી, બિકોઝ હું માનું છું કે અગર જનરેશનમાં અગર ફેમિલી બિઝનેસ છે તો પછી આપણે એને જ ગ્રો કરવું જોઈએ, નો મેટર વોટ. સ્ક્રેચથી શરૂ કરવું વધારે અઘરું છે કે પછી તમે પણ સાંભળ્યું છે કે ભાઈ પપ્પાનો બિઝનેસ છે, જોઈન થઈ જવું ઇઝી છે? વોટ ઇઝ યોર સે? ડેફિનેટલી આઈ વુડ સે કે રેડી બિઝનેસ પર બેસવું અને કોન્સ્ટન્ટ હિયરિંગ ફ્રોમ ધ આઉટસાઇડર્સ, ફ્રોમ યોર રિલેટિવ્સ, ફ્રોમ યોર ફેમિલી, બધેથી જ. ને એ ઇનોસેન્ટલી પણ ક્યારેક કોઈના મોઢેથી પણ નીકળી શકે છે ફ્રોમ ધ નિયર વન્સ કે ભાઈ રેડી ગાદી છે, તને શું ટેન્શન હતું, યુ હેડ ધીસ બેકઅપ, તારે જોબની શું ટેન્શન હતી ને આ છે તે છે. એટલે એક એ પ્રેશર સાંભળીને ટુ ગેટ કમ્પેર વિથ યોર ફાધર એવરી ટાઈમ કે તારા ફાધર હોતે તો આ કરતે, જો તે આ ભૂલ કરી તારા ફાધર હોતે તો આ નહીં કરતે, એન્ડ ટુ બી ઇન અ કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ પ્રેશર કે એમને જેટલું કર્યું છે એટલીસ્ટ એટલું તો મારે પહોંચવું જ પડશે, ને નહીં પહોંચું ત્યાં સુધી એનો કોઈ ઓપ્શન નથી. બધા સ્ક્રેચથી મહેનત કરે છે ને મારા કરતાં વધારે કદાચ કરતા હશે, નો ડાઉટ, બટ એક જે સોસાયટી પ્રેશર છે અને એ એક પ્રેશર છે પેરેલલી એ બિઝનેસને ડેવલપ કરવાનો, એ મેન્ટેન કરવાનો રેપો, એ પેરેલલી ઘણું હાર્ડ હોય છે. અને હું એ સમજું છું કે હું બહુ ખુશનસીબ છું ઇન દેટ ટર્મ્સ કે મને એટલીસ્ટ એક હેડસ્ટાર્ટ મળ્યો છે. 0 to 1 is always hard, but 1 to 100 is always more harder. તો મારો ગોલ 100 નો છે, લોકોનો 0 to 1 નો હોય છે. સો કેટલા વર્ષ થયા તમે બિઝનેસમાં પપ્પા સાથે જોઈન કર્યા? અપ્રોક્સિમેટલી 4 years. સો 4 yearsમાં હવે કોન્ફિડન્સ આવી ગયો છે કે અબ તો? ના, ડેફિનેટલી ફાધરે મૂકી દીધું છે, રાધર દેન બિંગ અ ગુડ એડવાઇઝર બિસાઇડ મી એન્ડ સમથિંગ મેજર ડિસિઝન્સ રિગાર્ડિંગ કંપની. એના સિવાય ઇટ્સ ઓલ ઓન મી એન્ડ આઈ હેવ ટુ મેક શ્યોર કે હું એ મેચ્યોર ડિસિઝન્સ લઉં એન્ડ ટ્રાય કરું કે એ વસ્તુને લોંગ રનમાં ગ્રો કરતો રહો. નહીં, વી કેન ક્લિયરલી સી કે કેટલા પેશનેટલી તમે આગળ કેરી કરી રહ્યા છો. સો આટલા વર્ષમાં એવું કંઈક થયું હશે કે એક ફેલિયર કે એક સેટબેક આવ્યો હોય ને જેણે તમારો જે આખું વિઝન છે એ 360 ડિગ્રી ચેન્જ કરીને પછી સક્સેસ તરફ જ આગળ વધવાનું છે, એ પ્રોસેસ એકદમ સેટ થઈ ગયો હોય? એક નહીં, ઘણી વાર એવું થયું છે, બિકોઝ રિટેલ બ્રોડબેન્ડ આજે અમે લોકો જે બિઝનેસમાં છીએ, વાઈફાઈ સર્વિસ પ્રોવાઈડ કરવાનું, આજે માર્કેટમાં આપણી આની પહેલાં વાત થઈ એટલા બધા પ્લેયર્સ હોય છે, સો યુ ઓલવેઝ હેવ ટુ બી ઓન ધ ફર્સ્ટ પોઝિશન, બિકોઝ લોકોની પણ એ જ મહેનત હોય છે, બધા બિઝનેસમાં એ વસ્તુ હોય છે, બટ આ એવી વસ્તુ છે કે આ ઓક્સિજન છે બેઝિકલી. સો ઓક્સિજનને કેટલું બેટર વેમાં તમે સેલ કરશો અને કેટલા માથા આ વર્લ્ડમાં લાગેલા છે એની
એના ઓક્સિજનને વધારે સેલ કરવા માટે. સો અગર તમે ઓવર ધ પીરિયડ કંઈ ના કંઈ યુનિક નથી કરતા દેન યુ આર નોટ ઓન ધ ફર્સ્ટ પોઝિશન. અને અગર તમે ફર્સ્ટ પર નથી તો તમે લોસ પણ કરો છો, તમે તમારા કસ્ટમર્સનો ટ્રસ્ટ પણ ગુમાવો છો, એટલે અને તમે સસ્ટેન નહીં કરી શકશો લોંગર રનમાં. સો એ વસ્તુ ઓવર એન્ડ ઓવર અમે જોતા જોઈએ છે. અને હવે એક એવો મોમેન્ટમ બની ગયો છે કે ખબર પડવા લાગે છે કે આ હાથમાંથી જાય છે, લેટ્સ ડુ સમથિંગ ન્યૂ અને લેટ્સ મેક શ્યોર કે આપણે પોઝિશનને સસ્ટેન કરીએ. That is wonderful that you're already having this vision. More power to you and many, many congratulations. બહુ જ નાની ઉંમરે બિઝનેસ જોઈન કરી લેવો, એક સ્ટેબિલિટી પર પહોંચી જવું, ઘણું બધું સેક્રિફાઈસ માંગી લેતું હોય છે. કદાચ બધા ફ્રેન્ડ્સ એન્જોય કરતા હોય ત્યારે નહીં, મારી મીટિંગ્સ અરેન્જ કરવાની છે, અટેન્ડ કરવાની છે, તો એમાં કેટલું સેક્રિફાઈસ થયું છે? એવી કઈ હોબીઝ કે જે ક્યાંક સાઇડ ટ્રેક થઈ ગઈ છે? ઘણું બધું થયું પણ છે, બટ હું એને બ્લેમ નહીં કરીશ બિકોઝ આઈ ઓલવેઝ ફાઇન્ડ માય વે કે હું મિસ ના કરું એ બધી વસ્તુઓને. બટ હા, થયું છે. સ્પોર્ટ્સનો બી બહુ શોખ છે. મને પહેલાંથી જ ફિઝિકલ એક્ટિવિટીઝમાં ઇન્ટરેસ્ટ ઘણો હતો. ઘણી બધી વસ્તુ કરવા આજુ પણ હું પ્લાન કરું છું કે નેક્સ્ટ મંડેથી આ વસ્તુ કરીશ, 1 તારીખથી આ વસ્તુ કરીશ. જે મારી અધર હોબીઝ છે તે ઘણી વસ્તુ થાય છે, ઘણી વધારે વસ્તુ નથી થતી. બટ હું ક્યારેય રિગ્રેટ નથી કરતો હતો બિકોઝ હું ક્યારે ઓફિસ આવવા માટે કંટાળતો નથી. મને મજા આવે છે અહીંયા આવીને ડે ટુ ડે ચેલેન્જીસને ફેસ કરવાનું. સો એમાં આઈ ડોન્ટ સી એની રિગ્રેટ્સ. સો જે લોકો હવે કોલેજ પાસ આઉટ કરીને વિચારી રહ્યા છે કે મારો બિઝનેસ ઊભો કરવો છે, કદાચ કોઈ કે સ્ક્રેચથી ઊભો કરવો હોય કે કદાચ કોઈ પપ્પાની ગાદી રેડી હોય ને આગળ ધપાવવાનો ચેલેન્જ હોય, તમારો એ લોકોને મેસેજ શું હશે? કયા કી પોઈન્ટ્સ છે જે ધ્યાનમાં રાખવા છે ફોર એની બિઝનેસ? હું આઈ વુડ બી નોટ સો મેચ્યોર ટુ આન્સર દેટ, બટ હું એમાં એક જ વસ્તુ વિચારીશ જે મેં પર્સનલી વિચારેલી અને મારા યંગર બ્રધર્સને સિસ્ટર્સને હું આ વસ્તુ શેર કરતો હોઉં છું કે તારે શું કરવું છે, તારી ઈચ્છા શેની છે. તારા ફાધર પાસે રેડી બિઝનેસ છે, બટ અગર તને આ વસ્તુ નહીં કરવી અને જોબ કરવી છે કે તારે કંઈક સ્ટાર્ટઅપ ઊભું કરવું છે, તો તું એમાં મહેનત કર. અને તું એટલીસ્ટ એનું વિચાર કે તું એ ડર નહીં રાખતો કે તું અગર સક્સેસ નહીં થયો તો શું થશે. સક્સેસ નથી જ થવાનું, તું એ વિચારીને સ્ટેપ લે. અગર થશે તો ઘણી સારી તને એમાં અચીવમેન્ટ મળવાની છે ને પછી તને કોન્ફિડન્સ આવશે કે હવે હું નેક્સ્ટ સ્ટેપ પર શું જઈ શકું છું. અને જે લોકોને રેડી બિઝનેસનું પ્લેટફોર્મ મળે છે એ લોકો માટે તો હું એક જ વસ્તુ કહીશ કે નેવર બી અશેમ્ડ ઓર બી ઇન ગિલ્ટ બાય સમવન એલ્સ. લોકો બોલશે, લોકો બોલવાના છે. તમે નોકરી કરશો તો બી બોલશે કે શું નોકરી કરે છે. તમે કંઈક નવું સ્ટાર્ટઅપ કરશો તો એમ કહેશે કે આ તારા બાપા બેઠા તો છે તો કેમ આ નવો ધંધો કરે છે. સો અને આ બાપાનો ધંધો છે તો રેડી ગાદી મળી ગઈ ને આ વસ્તુ કરી. સો લોકો બોલવાના છે. આપણે ઘણી બધી મૂવીઝમાં બી ડાયલોગ સાંભળ્યા છે, લોક કહેંગે લોકો કા કામ હે કહેના. સો એ વસ્તુ ચાલતી રહેવાની છે. બટ તમને પેશન શેમાં છે, તમને એન્જોયમેન્ટ શેમાં મળે છે. જેવી રીતના મેં કીધું, મને અહીંયા આવવાનું ગમે છે, મને મજા આવે છે. જે દિવસે કદાચ મને અહીંયા આવવાનું નહીં ગમશે, હું કંઈક સાઈડ ટ્રેક મારો બીજો પકડી પણ લઉં, તો હું તો બધાને એક જ વસ્તુ કહીશ કે જે વસ્તુ કરવામાં મજા આવે છે એ વસ્તુને ડેફિનેટલી અપ્રોચ કરવા જેવી છે. વન્ડરફુલ. અને સુરત ઇઝ વેરી પ્રાઉડ ફોર ફાઇબર વેલી બિકોઝ આપણા સુરતની બ્રાન્ડ છે. ઇન્ટરનેટ આજે વસુધૈવ કુટુંબકમ બની ગયું છે, એક ક્લિક પર બધું છે. પણ આ બિઝનેસમાં આપણું સુરતની બ્રાન્ડ આગળ વધી રહી છે, તો આપણા સુરતની જનતા માટે તમારો શું મેસેજ છે? સુરતની જનતા માટે તો મારો એક જ મેસેજ છે કે વર્ષોથી તમારી વચ્ચે રહ્યા છે, તમારી વચ્ચેથી આ કંપની ઊભી થઈ છે અને તમે લોકોએ આ કંપનીને આગળ વધારી છે. તમારો સપોર્ટ અને તમારો પ્યાર ઓલવેઝ અમારી સાથે રહ્યો છે. ને હું એક જ વસ્તુ તમને બધાને કહીશ કે તમે જેટલો પ્રેમ અને જેટલો સપોર્ટ આપશો એટલી વધારે સારી સર્વિસ આપવાની અમારી કેપેસિટી વધશે. એમાં અમે કંઈક નવું શીખશું અને અમે તમારા માટે છીએ ને તમે છો તો અમે છીએ. તો જેટલું તમે અમારી કંપનીને પ્યાર આપશો ને સપોર્ટ આપશો એટલું જ સારું અમે તમને સર્વિસ આપી શકશું. દેટ્સ વન્ડરફુલ. યુ આર ઇન્સ્પિરેશન. અને બહુ બધા જે નવી જનરેશન છે જે રેડી થઈ રહી છે બિઝનેસ માટે, દે ઓલ આર લુકિંગ અપ ટુ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.